નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ પોલીસે ભારતમાલા રોડ પર જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન બે વ્યક્તિઓને માદક પદાર્થ પોસ્ટડોડા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹10.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટાફ થરાદ તરફથી આવતા ટ્રેલર ગાડીનું ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેલરમાં સવાર બે વ્યક્તિઓ પાસેથી 4 કિલો 633 ગ્રામ પોસ્ટડોડા મળી આવ્યા હતા, જેની કિંમત ₹79,495 આંકવામાં આવી છે. માદક પદાર્થ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન અને ટ્રેલર ગાડી પણ જપ્ત કરી છે. આ તમામ મુદ્દામાલની કિંમત ₹10,79,495 થાય છે અને આ કેસમાં દલારામ જેઠારામ હરદાનરામ જાટ ગોદારા રહેઠાણ ઈસરોડ તાલુકો ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન અને અલીભાઈ ખેતારામ લસારામ જાટ બહાદુર રહેઠાણ સોડિયાર તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ આપનાર સહિત કુલ 4 ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગુજરાત સરકારની NDPS બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.